કોઈ આકાના જોરે કે ઉપરથી આવેલા ફોનના જોરે કે રાજકીય ઓથે કરેલા જ્યારે કૌભાંડનો પરપોટો ફૂટે છે ત્યારે સરકારી નોકરી તરીકે જ્યારે તમે કોઈ કાગળમાં તમારી સહી કરો છો ત્યારે એ બધા આકાઓ પોતાનો હાથ ખેંચી લે છે અને જવાબદારીના કાયદાના કઠોડામાં તમને ફિટ કરી દે છે. ઘણા કિસ્સાઓમાં પોતાની પાવર પોસ્ટ ને અધિકારીઓ ભૂલી જાય છે અને જેને કહી શકાય કે પોતાને સિંઘમ બતાવવા માટે જે કાંઈ કાયદાથી ઉપરવટ જઈને નિર્ણયો લે છે એના જે પરિણામો છે એ અસરગ્રસ્તને તો ભોગવવા પડે છે, એના પરિવારને ભોગવવા પડે છે, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ જે તે અધિકારીઓને પણ ભોગવવા પડે છે. ઘણા બધા પોલીસ અધિકારીઓ ઉપર પણ લોકોનો વિશ્વાસ જે છે એ અપ્રિતમ છે. એના દાખલાઓ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ છે, આઈજીપી અત્યારે રાજકોટના જે છે નિર્લિપ્ત રાય એ પણ છે. ઘણા બધા પોલીસ અધિકારીઓ એવા છે કે જેના દરવાજે લોકો બિંદાસ જાય છે. રાજકોટ સીપી પણ એક સારી નામના ધરાવે છે કે એમની પાસે કોઈ વાત પહોંચે નહીં એવો ડર પોલીસ અધિકારીઓમાં પણ હોય છે. પાવર પોસ્ટ ઉપર બેસીને જ્યારે તમે એ પાવરનો ખોટો ઉપયોગ કરો છો અથવા તો સામેના વ્યક્તિના દિલ દુભાય એવો ઉપયોગ કરો છો ત્યારે એના પરિણામ કેવા ગંભીર આવે એવી બે બાબતોની વાત આજે આપણે કરવી છે, જેમાં રાજકોટના એક ટ્રાફિક પોલીસમેન ગોંડલ રોડ ઉપર સરેઆમ ઉઘરાણા કરતા હતા. 50-50 રૂપિયાના જે સ્ટીકર આપીને ઉઘરાણા કરતા હતા એ ટ્રાફિક પોલીસમેન અને એને મદદગાર કરનાર બંનેને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. બીજા એક એવા જ બનાવમાં અત્યારે 72 વર્ષની ઉંમરે પહોંચી ગયેલા તત્કાલીન પીઆઈ ગોસાઈને પણ 3.5 લાખ લેતા એસીબીએ ઝડપ્યા હતા અને 2 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. ત્રીજા બનાવની અંદર રાજકોટ મ્યુનિસિપાલિટીના પૂર્વ ટીપીઓ એવા મનસુખ સાગઠિયા પાસેથી ઝડપાયેલા 18 કરોડ જેવી માતબર રકમની અંદર ઈડીએ પણ ઝંપલાયું છે અને જે રીતે રાજકોટમાં ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસની સાથે જે રીતે વારંવાર જે રાહદારીઓ વાહન ચાલકો સાથેની જેને કહેવાય કે માન સન્માન ભંગ અને તકરાર થાય છે એવા જ એક બનાવ બન્યો છે, જેમાં ટીઆરબી જવાન એક વાહન ચાલકનો મોબાઈલ ઝૂંટવવા પ્રયત્ન કરી રહ્યો છે અને ખુલ્લેઆમ બોલી રહ્યો છે કે વિડીયો ન ઉતારી શકાય. ધોરણ 10ના પરિણામો આવી ગયા છે. ઝાલમુરી છવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓમાં પણ બંગાળ ચૂંટણીનું જે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ગૃહમંત્રી શ્રીની નિગવાણીમાં જે રીતે ભવ્ય સફળતા મેળવી છે એ રાજકોટના વિદ્યાર્થીઓમાં પણ એ ઝાલમુરી છવાઈ ગઈ છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે કુમાર. મિત્રો, સમાચાર આજના જે મુદ્દાઓ છે એમાં રાજકારણને આપણે એક બાજુ રાખીએ છીએ, કારણ કે રાજકોટ સહિત તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓના સુકાનીઓની વરણી માટે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ જે છે મંથન કરી રહ્યું છે. સાઈડનો મુદ્દો છે, પરંતુ જેને પાવર પોસ્ટ કહેવાય છે એવા પોલીસ તંત્રની આપણે આજે વાત કરીશું. 2-3 બનાવો એવા પણ પોઝિટિવ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જે રીતે
એક સામાન્ય પરિવારના ઘરે થયેલી ચોરીમાં જે ત્વરિત કામગીરી કરી અને એમના આશીર્વાદ લીધા છે, એ પણ એક પોઝિટિવ બનાવ છે. બીજી બાજુ પોલીસ તંત્રમાં જ્યારે તમે કોઈ પોસ્ટ મેળવો છો ત્યારે તમને તમારી સમક્ષ આવનાર વ્યક્તિ જે છે એ એકદમ મદદના બહાને આવ્યો હોય છે, મદદ માટે આવ્યો હોય છે, પોતાની ફરિયાદ લઈને આવ્યો હોય છે. ત્યારે જે પાવર પોસ્ટ ઉપર તમે બેઠા છો ત્યારે જે સામેની વ્યક્તિ છે એ બંને પક્ષોને સાંભળ્યા પછી તમે તમારી પોસ્ટનો ઉપયોગ કરો છો તો પહેલું પગથિયું જ જે છે એમાં તમે ન્યાય કર્યો એમ ગણાય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં પોતાની પાવર પોસ્ટ ને અધિકારીઓ ભૂલી જાય છે અને જેને કહી શકાય કે પોતાને સિંઘમ બતાવવા માટે જે કાંઈ કાયદાથી ઉપરવટ જઈને નિર્ણયો લે છે એના જે પરિણામો છે એ અસરગ્રસ્તને તો ભોગવવા પડે છે, એના પરિવારને ભોગવવા પડે છે, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ જે તે અધિકારીઓને પણ ભોગવવા પડે છે. આજે આપણે જે વાત કરવી છે એ જે બે ચુકાદાઓ આવ્યા છે એ ચુકાદાઓમાં પહેલો ચુકાદો જે છે એમાં ટ્રાફિક પોલીસમેન જે રીતે સરેઆમ ઉઘરાણા કરતો હતો અને એના વિરુદ્ધ જે ગુનો દાખલ થયો હતો એ ગુનાઓના તમામ તલસ્પર્શી અભ્યાસ કરીને કોર્ટે સખતમાં સખત સજાઓ ફટકારી છે. 10 વર્ષની કેદ, દંડ, મદદગાર કરનારને પણ 7 વર્ષની કેદ, દંડ જેવા આકરા જેને કહેવાય કે સજા ફટકારી અને તંત્રને એક જેને કહી શકાય કે રૂક જાઓનો આદેશ આપ્યો છે કે કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. બીજા એક ચુકાદામાં પણ પૂર્વ પીઆઈ ગોસાઈને 2 વર્ષની કેદ ફટકારી છે. હાલમાં તેઓ 72 વર્ષની ઉંમર છે, પણ જ્યારે તેઓ એ પાવર પોસ્ટ ઉપર બેઠા હતા ત્યારે એમણે જે રીતે 3.5 લાખ રૂપિયા ખૂન કેસમાં નામ નહીં ખોલવા માટે માગ્યા હતા, લીધા હતા, એવું એસીબીએ જે કેસ મૂક્યો હતો એ કેસમાં કોર્ટે આવો ચુકાદો આપ્યો છે. ત્યારે એટલું કહી શકાય કે પાવર પોસ્ટ ઉપર બેસીને કોઈ પણ અધિકારીએ પોતાના પરિવારનો, પોતાનો ભૂતકાળ પણ ન ભૂલવો જોઈએ કે પોતાના મા બાપ શું હતા, આપણે કઈ સ્થિતિમાંથી આ પોસ્ટ ઉપર પહોંચ્યા છીએ, જે પોસ્ટ આપણે મેળવી છે એ પોસ્ટને આપણે ન્યાય કરી શકીએ છીએ કે કેમ તમે એ ભૂલી જાવ છો કે આ પાવર પોસ્ટ ઉપર બેસીને સામેના વ્યક્તિની ઉંમર મારા મા બાપ જેવી પણ હોય છે, મારા ભાઈ જેટલી પણ હોય છે, મારા બેન જેટલી પણ હોય છે, મારા પત્ની જેટલી પણ હોય છે, એને પણ બાળકો હોય છે. આ પાવર પોસ્ટનો દુરુપયોગ, એની ઉપર લગામ એટલે કાયદો છે. કાયદાના આ બે ચુકાદાઓએ જેને કહી શકાય કે એક તંત્રમાં જેને કહી શકાય કે એક દાખલો બેસાડ્યો છે. આવા દાખલાઓ જે છે એ બેસાડ્યા હોવા છતાં ગઈકાલે જ રાજકોટમાં એક ટીઆરબી જવાન કઈ રીતે એક વાહન ચાલક સાથે બબાલ કરે છે, પહેલા તો એ જુઓ. જો મિત્રો આ ટીઆરબી જવાન વાહન ચાલકનો મોબાઈલ જૂટવવા માટે પ્રયત્ન કરે છે. પહેલા વાહન ચાલક બતાવે છે કે આવો હેવી ટ્રાફિક જામ હોવા છતાં ટીઆરબી જવાનો આરામથી મોબાઈલમાં મશગુલ છે, બેઠા છે. જ્યારે એમને ખ્યાલ આવે છે કે આ વાહન ચાલક જે છે પોતાનો વિડીયો ઉતારી રહ્યો છે, વાહન ચાલક પાછળ એમને કહે છે કે ભાઈ આવું હેવી ટ્રાફિક છે, તમે પહેલા વાહન ક્લિયર તો કરાવો. પરંતુ આટલી નાની ઉંમરમાં પણ ટીઆરબી એટલે કે પોલીસ સાથે કામ કરવા મળવાની જે આ પોસ્ટ છે, કેટલો પાવર આવી જાય છે. આવા બધા દાખલાઓ જે છે એનાથી નાગરિકો એક ત્રસ્ત અનુભવે છે. રાજકોટમાં
ટ્રાફિક નિયમન માટે ડીસીપી કક્ષાની પોસ્ટ ઊભી કરવામાં આવી છે, છતાં મોટા ભાગના ટ્રાફિક સિગ્નલોની હાલત જે છે એનાથી નાગરિકો પરેશાન છે. મોટા ભાગના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જે છે એ મોટા ભાગના સિગ્નલો ઉપર અદ્રશ્ય જોવા મળે છે અથવા તો સાઈડમાં બેઠા હોય છે. હવે આટલું બધું ટ્રાફિક વ્યવસ્થા માટે સરકારે ગોઠવેલી વ્યવસ્થા હોવા છતાં ખાસ વારે વાહન ચાલકો નાગરિકો સાથે ટ્રાફિક પોલીસની જે છે એ તકરારો વિડીયો રૂપી ચમકતી રહે છે. એમાં પણ 2 થી 3 ટ્રાફિક પોલીસમેનની જ વિડીયો જે છે એ વારાઘડીએ બને છે. હવે આમાં ટ્રાફિક પોલીસમેનની જે છે એ કડકાઈ જવાબદાર સમજવી કે પછી નાગરિકોને પડતી મુશ્કેલીઓ ઉપર તંત્ર ધ્યાન નથી આપતું એ જોવાનું, એ પણ બહુ મોટી વાત છે. તંત્રએ આ બાબતે વિચારી અને ટ્રાફિક જવાનો નાગરિકો સાથે સંયમપૂર્વક વર્તે અને નાગરિકોની પીડાઓને સમજે એ વધુ યોગ્ય ગણાશે. આવો જ એક પ્રયાસ રાજકોટ મહાનગરપાલિકાના સિટી બસ વિભાગે કર્યો અને તમામ ડ્રાઈવર કંડક્ટરોને એક સેશન રાખ્યું છે અને એ સેશનમાં એમને સમજાવ્યું છે કે જ્યારે પણ કોઈ પણ ટ્રાફિકને લગતી કોઈ બાબત આવે ત્યારે નાગરિકો સાથે તકરાર ન કરવી, સંયમ રાખવો આવકાર્ય પગલું છે. આવું રાજકોટ પોલીસ તંત્રએ પણ કરવું જોઈએ. જ્યારે કાયદાના કોરડા વીંઝવાની જે વાત આવે છે કે પાવર પોસ્ટનો દુરુપયોગ કરવાનો જે આજે આપણે જે મુદ્દો લીધો છે એ વાત આવે છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા એ જે રીતે કરોડોની મિલકતો ભેગી કરી હતી એ મુદ્દે હવે ઈડીએ પણ ઝંપડાયું છે અને ઈડીએ પણ એમાં પૂરક ફરિયાદ નોંધાવી છે કે જે 18 કરોડ થી વધુની રોકડ સહિત જરજવેરાત મળ્યું હતું એ જરજવેરાતમાં જે છે એ મોટો જેને કહી શકાય કે નાણાં કૌભાંડ પણ સામે આવી શકે એમ છે. પૂર્વ ટીપીઓ સાગઠિયાએ પોતે એકલા જ આ બધું કર્યું હોય એ શક્ય નથી. ઘણા બધા રાજ મનસુખ સાગઠિયાની જેને કહી શકાય કે થેલીમાં અકબંધ છે. મનસુખ સાગઠિયાએ જે પ્રકરણમાં ટીઆરબી ગેમ ઝોન કાંડમાં આખું બન્યું અને જે સામે આવ્યું એ પાસેરેમાં પૂણી હતું. કોઈ પણ પ્રકારની ઓથ વગર આવડું મોટું કૌભાંડ જે છે એ કોઈ અધિકારી કરી શકે શક્ય નથી. એ તમામ અધિકારીઓ સમજતા જ હોય છે અને જાણે પણ છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે કોઈ આકાના જોરે કે ઉપરથી આવેલા ફોનના જોરે કે રાજકીય ઓથે કરેલા જ્યારે કૌભાંડનો પરપોટો ફૂટે છે ત્યારે સરકારી નોકરી તરીકે જ્યારે તમે કોઈ કાગળમાં તમારી સહી કરો છો ત્યારે એ બધા આકાઓ પોતાનો હાથ ખેંચી લે છે અને જવાબદારીના કાયદાના કઠોડામાં તમને ફિટ કરી દે છે. આ પણ એક આંખ ઉગાડનારો કિસ્સો છે એટલે અમે આજે આ સમાચારોમાં લીધો છે. હવે વાત કરવી છે બંગાળની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અને જે રીતે જાળમુરી જે છે એ પ્રખ્યાત થઈ ગઈ. બંગાળની જે જીત છે એની કરતા પણ વધારે એમ કહી શકાય કે જે લોકપ્રિય બન્યું એ જાળમુરી. હવે રાજકોટની અંદર આજે જાહેર થયેલું ધોરણ 10 ની પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીઓએ જાળમુરી ખાઈને ઉજવણી કરી છે. જુઓ આ વિડીયો. વિજયનું પ્રતીક, વિજય માટે જેને કહી શકાય કે એક ચમત્કાર જાળમુરીએ જે રીતે બંગાળમાં સર્જ્યો
પરીક્ષાર્થીઓ જે હતા, વિદ્યાર્થીઓ પરિણામમાં જેને જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે, એને પણ એવું થયું કે ના, ઝાલમુરીથી કંઈક તો ચમત્કાર થાય જ છે. ઘણી બધી જે છે આવી બાબતો બનતી હોય છે. પરંતુ રાજકોટના જે આ 3 કિસ્સાઓ છે કે જેમાં પાવર પોસ્ટ ઉપર બેઠેલા લોકો પોતાનો ભૂતકાળ ભૂલીને જ્યારે એ પોસ્ટ મળી છે ત્યારે એનો દુરુપયોગ કરવા માંડે છે અને કોઈની હાય લે છે, ત્યારે એના ગંભીર પરિણામો કેવા આવે છે એ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે. આવા જ એક બનાવ જે છે એ કચ્છનો પણ એક ચુકાદો આવ્યો છે, જેમાં જાહેરમાં વરઘોડો કાઢનાર પોલીસ કર્મચારીઓ પર કોર્ટે સમન્સ કાઢ્યા છે. પોલીસ તંત્ર જે છે કે પછી એડમિનિસ્ટ્રેશન તંત્ર છે એ પાવર પોસ્ટ ગણાય છે અને લોકો એમની પાસે બહુ મોટી અપેક્ષાથી આવતા હોય છે. ઘણા બધા પોલીસ અધિકારીઓ ઉપર પણ લોકોનો વિશ્વાસ જે છે એ અપ્રિતમ છે. એના દાખલાઓ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ છે, આઈજીપી અત્યારે રાજકોટના જે છે નિર્લિપ્ત રાય એ પણ છે. ઘણા બધા પોલીસ અધિકારીઓ એવા છે કે જેના દરવાજે લોકો બિંદાસ જાય છે. રાજકોટ સીપી પણ એક સારી નામના ધરાવે છે કે એમની પાસે કોઈ વાત પહોંચે નહીં એવો ડર પોલીસ અધિકારીઓમાં પણ હોય છે. આપણે આશા રાખીએ કે પોલીસમાં નાનાથી લઈને મોટી પોસ્ટ ઉપર બેઠેલા આ બધા ઉચ્ચ અધિકારીઓ જે છે એ પોતાની પાવર પોસ્ટનો બને ત્યાં સુધી સમાધાનકારી ઉકેલ લાવે અને એનો દુરુપયોગ તો ન જ કરે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.